અમેરિકામાં છેલ્લા કેટલાક દિવસોમાં ફાયરિંગની ઘટનાઓ વધી હતી. વખતે અમેરિકાના ફિલિંગમાં ફાયરિંગની ઘટના સામે આવી છે અને આ અંધાધૂંધ ફાયરિંગમાં 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. દિવસની મીડિયાના અહેવાલ મુજબ ફ્લોરિડામાં હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ બસ સ્ટોપમાં ઊભા હતા અને બસની રાહ જોઈ રહ્યા હતા અને ત્યારબાદ કેટલાક શંકાસ્પદ લોકો વાહનમાંથી બહાર આવ્યા ત્યારે ઊભેલા લોકો પર ગોળીબાર કર્યો હતો. આ મામલે પોલીસે કહ્યું છે કે આ ઘટનામાં 8 લોકો ઘાયલ થયા છે, જેથી કરીને 16 વર્ષના યુવક ગંભીર રીતે ઘાયલ અને 9 ગોળીઓ વાગી છે, જ્યારે બાકીના હાલ સ્થિર છે. બસની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓને 30 થી વધુ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. તેમને જણાવી દઈએ કે આ પહેલા અમેરિકામાં સામૂહિક ગોળીબારની ઘટના પણ ઘણી વખત જોવા મળી છે. છેલ્લા કેટલાક મહિનામાં અમેરિકાના વિવિધ ભાગોમાં સામૂહિક ગોળીબાર હત્યા ઘટનાઓને પણ બનેલા જેવા મોટી સંખ્યામાં પણ લોકોને ઘાયલ થયા છે. અને આવા જ વિડીયો જોવા માટે જોડાઈ રહો અમારી ચેનલમાં. લાઇક, શેર, સબસ્ક્રાઈબ.